નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના વિઝન હેઠળ કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ દેશ સતત વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. સહકારિતા થકી સમૃદ્ધિ આવે તે માટે ભારત સરકાર અને બનાસ ડેરીએ બટાકાના બિયારણને લઈને ઐતિહાસિક પહેલ કરી છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરી અને ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ BBSSL વચ્ચે નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયના સચિવ આશિષ બુદાનીની ઉપસ્થિતિમાં ઐતિહાસિક MOU કરાયા છે. આ કરાર પર BBSSના પ્રબંધ નિયામક ચેતન જોશી અને બનાસ ડેરીના MD સંગ્રામસિંહે હસ્તાક્ષર કર્યા હતા. આ ભાગીદારીનો મુખ્ય હેતુ બટાકા માટે બીજથી લઈને બજાર સુધીની સંપૂર્ણ વેલ્યુ ચેન વિકસાવવાનો અને ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે. આ પહેલ હેઠળ બનાસ ડેરી તેની અદ્યતન ટિશ્યુ કલ્ચર અને એગ્રોપોનિક ટેકનોલોજી BBSSL સાથે શેર કરશે, જેનાથી ખેડૂતોને રોગમુક્ત બીજ બટાકાનો પુરવઠો સુનિશ્ચિત થશે. આ સાથે ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી તાલીમ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને સુનિશ્ચિત બજાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેના પરિણામે ગ્રામ્ય અર્થતંત્રમાં નવી ઉર્જા ઉમેરાશે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી આ નવી પહેલને એક અનન્ય ભાગીદારી ગણાવી છે, જેના થકી બનાસ ડેરીનો હાર્વેસ્ટિંગ હેપીનેસનો ઉદ્દેશ્ય વધુ સાર્થક બનશે. આ પગલું સહકારિતાના પાયાને વધુ સુદૃઢ બનાવશે અને બનાસકાંઠા જિલ્લા તેમજ સમગ્ર રાષ્ટ્રના બટાકા ઉત્પાદન કરતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. હવે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તૈયાર કરાયેલા બટાકાના ઉચ્ચ ગુણવત્તાના બીજ સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાશે. બનાસ ડેરી અને બનાસકાંઠાના ખેડૂતો માટે આ એક અત્યંત સરાહનીય અને ગૌરવપૂર્ણ ઉપલબ્ધિ છે.